રાજકોટમાં પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવી 62 લાખની છેતરપિંડીની ફરિયાદ. જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ નામની પેઢી સામે પોલીસ કમિશનરને અરજી અપાઈ છે. ઊંચા વળતરની લાયમાં રોકાણ કરાવ્યાનો આરોપ લાગ્યો છે. દર મહિને 3% આપવાની લાયમાં 62 લાખનું રોકાણ કરાવડાવ્યું. ભોગ બનનારે રકમ પરત માંગતા મૂળ ગોંડલના જાડેજા ભાઈઓએ ધમકી આપ્યાની રજૂઆત છે. અન્ય લોકો પાસે પણ મોટી રકમનું રોકાણ કરાવ્યું હોવાનો આરોપ છે. જાડેજા બ્રધર્સે સોશિયલ મીડિયામાં પણ પ્રમોશનલ વિડીયો મૂક્યો હતો અને અનેક લોકોના પૈસા લઈને વળતર કે મૂળ રકમ પરત ન આપતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. જાડેજા બ્રધર્સ સામે કડક કાર્યવાહીની ફરિયાદીની માંગ છે. જાડેજા બ્રધર્સ કરીને ગેઇન સર્વિસ 150 ફૂટ રિંગ રોડ ઉપર સ્પાયર 2 માં એમની ઓફિસ છે, જે અત્યારે અમે તપાસ કરતા બંધ છે. છેલ્લા 6 મહિનાથી અમને રોજ આજકાલ કરે છે. જે ત્રણેય બ્રધર્સ છે, શક્તિસિંહ, રાજદીપસિંહ, જયરાજસિંહ, આ ત્રણેય ભાઈ કંપની ચલાવે છે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ, જે એમાં અમે 62 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે. જે અમને અત્યારે ઉડાવ ભર્યા જવાબ આપે છે. તે અમને વળતર નથી આપતા, અત્યારે કોઈ જાતનો કઈ જવાબ નથી આપતા અને રૂબરૂ મળી અને અમને ધમકીઓ આપે છે. પોતે રહે છે ગોંડલ. 2-3 ફોન મને અમદાવાદથી પણ આવેલા છે. એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ છે, આમાં એ લોકોના બહુ જાજુ ઇન્વેસ્ટમેન્ટ છે. પછી મોરબીથી પ્રોપર મને 2-3 કાલે આ પ્રેસ આઉટ થયું એની હિસાબથી મને 2-3 જણાના મેસેજ આવેલા છે. વાયા મીડિયા મારો